હેલો મિત્રો, તો સ્વાગત છે નવા વ્લોગમાં. તો આજે થઈ ગઈ છે નોમ અને હજી તો હમણાં બપોરે ઉઠ્યા. બપોરે કેટલા વાગે ઉઠ્યા હતા? 12 ઉઠ્યા અને પછી હું ઘરેથી નાય આવ્યો ગાયગા મામાના ઘરે આવ્યો પાછો. તો અહીંયા જોઈ લ્યો તમે, વરસાદ ચાલુ અને લાલામાં શ્યામ, નિશિતભાઈ. અમારા ભનાભાઈ કે ગુજરાતી રાખો તો પેશન માટે ગુજરાતી ગાઈ છીએ અમે. સારું ગાવ ને લાલામાં. ઓલું કાળી વાદળડી એ કાળી વાદળડી તુને વી નવેર બે ઘડીક નાચી લેને રંગ મોરલા. એ જાય છે મારી સાહેલીનો સાથ રે, બે ઘડીક નાચી લેને રંગ મોરલા. એમ ભાઈ જોઈ લ્યો તમે, ઝૂમ નહીં થાય, જોઈજે આમ કરીશ ને. લાલા અમાને હામા ઘરે આવી ગયા અમે. આ લાલા અમાનું ઘર હે. લાલા અમે ઘરે જેવું બનાવ્યું આમ. કેવું બનાવ્યું? જોરદાર આમ. આ ગ્રીન ચોક હે. નાસ્તો લેવા જઈ કે શું કેને કોણ કરાવે? પિન્ટુ મામા. તો પિન્ટુ અમારે જે નાસ્તો કરાવે, રોજ એક મામા નાસ્તો કરાવે. વાહ, કાલે લાલામાં કરાવશે પાછા. કાલે 400 નું કરાવ્યું. હવે એક બે દી નહીં આપણે ના પાડવાનું. ના, હવે ગણપતિમાં. વાહ મામા છે ને. પંજાબી શાક, ચોખા પાક और બીજું વગેરે વગેરે વગેરે. દારૂ તો વરસાદ જ થાય. શું બોલ્યા? દારૂ નો વરસાદ. હજી તો વાર છે ને. આજે કેમ ચડામાં આવી ગયું એલા? પાવું ભર હે હજી ઉઠો હું હમણાં જ ઉઠો. તો આપણે ઉઠીને પછી તરત જ શું કે આપણે સાફ સફાઈ કરી નાખી મંદિરની. જે બધું કાનાનું પારણો બાંધ્યો તો એ ઉતારી લીધો. હા ભાઈ જોઈ લ્યો, લાલામાં કામ કરાવે જો આમ. વાહ લાલામાં. હજી અહીંયા કચરો ઓલી પર. આજે એક બહુ સેવાનું કામ કર્યું છે. કબૂતરને હા. આજે એક કૂતરા પાસેથી. કૂતરા પાસેથી બચાવ્યું છે અને એને સેફ જગ્યાએ રાખવામાં પણ આવ્યું છે. હા, તો એના માટે એક લાઈક કરી નાખજો, કોમેન્ટ સારી કરી નાખજો. હા, એમાંથી બચાવ્યું મેં અને એક ધુરાજસિંહ. હા, ધ્રુવરાજસિંહ. પાડીને કૂતરા પર મોઢામાંથી છોડાયું હા, અને પકડીને તનુજભાઈ હા. રામાવતે આજે હું પોતે. મૂકવા ગીતા આજે સેફ જગ્યાએ. એટલે તનુજભાઈ માટે એક લાઈક, શેર, સબસ્ક્રાઇબ જરૂર કરજો. નજારો જુઓ તમે આમ. લાલામાં ગિરનાર આવ્યો તો કેવી મજા આવે. બાકી ગિરનાર આવ્યો પણ એમાં એવું હતું, ગિરનાર મારે આવું હતું પણ મારે છે ને મંદિરનું કામ એટલું બધું હતું ને કે ટેન્શન એટલું હતું ને. પર્સનલ રીઝન હતું. પર્સનલી જેમ તો નહીં પણ સેવાનું જે તૈયારી કરવી, પ્રિપરેશન. તૈયારી કરવી હતી. હા, મંદિરની ફૂલ તૈયારીમાં તો નહીં. ટેન્શનમાં પછી મારે બીજું કંઈક આવીને ગયો હોત તો થાકી ગયો હોત તો મારે મંદિરનું બીજું કામ ન થાત. મંદિરનું નહોતા તો બધા ગયા હોત તો પછી તમે અમે એટલા બધા કામ ન કરાવી ન દીધું. કરી શકતા. રોમાં બધું મારે જ મેનેજ કરું છું. હા, એની હિસાબે થોડુંક કામમાં પણ અટકાઈ ગયા હતા. હવે આપણે તમે મામાનું મંદિર જોઈ જ લીધું એ માધવરાય મંદિર. તે આપણું ધૂમધામથી હાલે. કાર્ય વિંચો. હા, જે દ્વારકામાં પણ માધવરાયજીનું મંદિર છે. હા, એ માધવરાયજી મંદિર પૂજા આપણે રામાવત શ્યામ, નીલેશભાઈ રામાવત
ભાવેશભાઈ રામાવત. રામાવત. આ મંદિર કેટલા વર્ષ જૂનું લાલા? એના ભૂંગા બટેટા લેવા જાય છે. જો આમ ભૂંગા બટેટા 2 જણા જાય છે. 2 જણા જાય છે. નાસ્તો કરવા તો આવી જાવ બધા અહીંયા ગ્રીન ચોક ગાંધી બજાર. આ મંદિર લાલામાં કેટલા વર્ષ જૂનું છે? લગભગ મારી 7 પેઢી વહી ગઈ છે. 7 પેઢી. 7 પેઢીથી આયા 7મી પેઢી છે મારી, જે શ્યામ બાપુની થઈને ઓછામાં ઓછું 250-300 વર્ષ જૂનું. 200 વર્ષથી છે. આપણા ઓલા કયા દાદા માધવદાસ બાપા. માધવદાસ બાપાનું ખૂબ મોટું નામ હતું, જય બંકણાની. જય બંકળાની. તેમનું આયા ગ્રીન ચોકમાં નામ બોલતું. તેમના દીકરા એટલે ગુણુભાઈ. ને એમના છોકરો એટલે હું પહોંચ્યા એમ પોતે. હા, ભાવેશભાઈ ભાવેશ. પોતે. એમનું પણ અહીંયા લાલો. લાલો ઉર્ફે લાલો. એમનું પણ અહીંયા નામ છે. એમ તમે ગમે ત્યાં નામ દો ગ્રીન ચોકમાં, લાલાભાઈ પૂજારી એટલે બધા ઓળખી જાય. આજે વરસાદની બહુ મજા આવી ગઈ, ગરમી બહુ હતી આજે. હા, નાવા જવાનો પ્લાન કર્યો પણ સમય ટાઈમ તો તકલીફ હશે. ટાઈમનો ખામી આવી ગઈ. 6 વાગી જાય તો એ હા. પછી ખોટા નાઈને કલાક એક ના કરી. ગુજરાતને એમાં શું કાંઈ તમને વરસાદ તમને અહીં આપી દઉં. હા. હાલામાં ફોટો આવશે. મારો નહીં, મારો નહીં. આ ગ્રીન ચોક છે. આ એનો જો આમ પોપટ જોઈ શકો તમે, આમ કેટલા પોપટ ઉડે જો. અહીં ઝાડવા એટલા જો ઓલી પર આમ જોઈ શકો તમે. આ ગ્રીન ચોક આપણે મોરબીમાં રહેતા એને ખબર જ છે ગ્રીન ચોક. અહીંયા આ ગ્રીન ચોકનું જૂનું નામ માણેક ચોક હતું પહેલાં. હા, માણેક. અહીંયા જ્યાં રામદેવ પીરનો મંડપ અહીંયા મંડપ રચાણો હતો. એ જ અહીંયા ગ્રીન ટાવર છે, તે ગ્રીન ટાવર. ગ્રીન ટાવર. હા, સૌરવ મંડપ રચાણો હતો અહીંયા, જેને ઘણા વર્ષો થઈ ગયા. જ્યાં રામદેવ પીર પર આવેલા મોટી હસ્તીઓ આવેલી અહીંયા. આપણે આ ઘર પાસે જ અહીંયા ઓલા થઈ ગયા આપણે ખબર હે, સંત ખીમડિયા કોતવાલ કમળિયા કોટવાડ. હા, તે પણ થઈ ગયા. આગળ આવેલી છે. હા, સમાધિ અહીંયા આવેલી. અહીંયા મોટા મોટા સંતો મહંતો આવી ગયા. સૌર મંડપ રચાણો હતો. ઓછામાં ઓછા 400-500 પટાઈ છે ઝાડવા ઉપર છે. એક જ ઝાડવા ઉપર છે, 2 ઝાડવા ઉપર. જોઈ લ્યો તમે. ગ્રીન હોટલની બાજુ 2 ઝાડવા છે. જોઈ લ્યો. 400 થી 500 પોપટ અહીંયા રહે છે. આ એક ગ્રીન હોટલ. મોટું નામ ગ્રીન ચોકનું મોરબીમાં. એટલે આ બધા નવા તો હમણાં થઈ ગયા. સ્કાય મોલ ને એ બધા. નગર દરવાજો આપણે એટલો ફેમસ છે. પેલા આપણે મોટી ફરવા લાયક જગ્યા હતી, ઝૂલતો પુલ. જોતો બોલ જે અત્યારે ખંડિત થઈ ગયો. 1 વર્ષ પહેલા ખનિજ થઈ ગઈ છે. બહુ માણસની ટ્રાફિકના હિસાબે અને એન્જિનિયરના અભાવ. એન્જિનિયર જે શું કહેવાય, રિપેર કરાવવા આપ્યો હતો આપણે. રિપેર કરાય તો પણ એની બહુ ટેકનિકલ નહોતી કર્યો. એની હિસાબે પડી ગયેલો છે. જે પેલા લાકડા હતા, લાકડાની જગ્યાએ જે ગ્રીલ એંગલ મારી હતી. કેટલા વર્ષ જૂનો હતો તોય કાંઈ થતું. હા, તો કાંઈ નથી. પણ રિપેર કર્યા પછી કેમ તૂટ્યો પણ એ પણ એક સવાલ છે. હવે તો જો કે એ બધી આપણી કંઈ મેટર નથી. આપણે જાદુ પડાય નહીં. હા, પણ એ બહુ સારો હતો. અહીંયા ક્યાંથી ફરવા આવતા. હા, દેશ વિદેશ બધું હતો. ફિલ્મ ઉતરું હતું, અહીંયા મૂવી ઉતરું હતું. હા, મૂવી પેલું છે. આપણા મોરબીમાં કેટલા વર્ષ થઈ ગયા લાલામાં? ઓલો મચ્છુ ડેમ ટીટો એને ડેમને થઈ ગયા છે. મારી પાસે 46 વર્ષ થઈ ગયા છે. હા, મોરબીમાં એ પણ આફત આવેલી છે. 1979 માં. હા,
મચ્છુ ડેમ તૂટ્યો હતો અને અહીંયા ત્યારે બધે હા કાચા મકાની છે બહુ જણાની છે એ ત્યારે અહીંયા પાણી કેટલા હતા ભૂકંપમાં પણ બહુ જણાની. ભૂકંપમાં પણ મોરબીમાં આફત જ એવી આવી આપણે આમ પાણી આવી ગઈ ધરતીકંપ આવી ગયો હવે અગ્નિ એક બાકી છે અગ્નિ એક બાકી છે ગેસની લાઈન તો નખાય છે કદાચ કહેવાય નહીં હા. ટ્રેક્ટર છે કે આપને આ ગમે ત્યારે કેવાશે હવે જે હા આપણે સામા ઘરે એક બીજા મામા પણ આવી ગયા છે જે ગાંધીનગરથી આવ્યા છે, જીતેન મામા. મામાના ઘરે મોજ આવે નાનપણમાં આમ એ મજા મોટા થયા પછી ન આવે નહીં હાલામાં. હા મને મારા મામા ઘરે બહુ મજા આવતી હો. કેમ્પિંગમાં જે મજા છે તો ક્યાં નથી આવતી પણ હવે મોટા થઈ ગયા પછી બધી મજા થઈ જાય છે બધા કામમાં લાગી જાય. હા હવે કામમાં બધા દર્શન મોન્ટુ શ્રીપાલ ગુનો હાલો બહુ બધા મજા આવતી ખાસ કરીને ગુલ્ફી ખાની બહુ મજા આવતી હા ગુલ્ફી બનાવતો પણ હું અહીંયા કને મેકર કુલ્ફી મેકર એકવાર જ નજારો દેખાડવા ઓહો કબૂતરના કેવા જોઈ લ્યો. બહુ શાંત વાતાવરણ છે ને કે પોપટનો અવાજ પણ બહુ મસ્ત આવે છે. તો મિત્રો આપણે બીજા માળે ચડી ગયા ઈ લાલામાં ને અને હજી એક વાત અહીંયાથી આપણે મોરબીનું એવું પ્રસિદ્ધ ગણાય રાજાનો દરબાર એટલે મણિ મંદિર જ્યાંથી ખૂબ સરસ નજારો આવી રહ્યો છે જોઈ શકો તમે. હા જોઈ શકો આ આપણે હવેલી એક કૃષ્ણ ભગવાનની ઠાકોરજી આમાં ઘરે બધા બેઠા હે. ખૂબ મસ્ત નજારો અહીંયાથી. આ બે વજેપરમાં નાસ્તો લેવા ગયા હતા અને વજેપરમાં નાસ્તાની દુકાન બંધ છે તો હવે આપણે જઈશું આપણી નાઈટની વાડી બાજુ. હવે ત્યાં તમને નજારો દેખાડું તો હવે જઈએ આપણે નાસ્તો લેવા. બોલેલા તું બે બોલો એકવાર હાલે ભાઈ તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ નાસ્તો લેવા. બચ્ચન મામાએ નાસ્તો બંધ થઈ રહ્યો છે. બીજું કાંઈ નાખવાનું હા ભાઈ હર્ષાભાઈ નાસ્તો લેવો ત્યાં પહોંચી જવાનું જોરદાર બનાવ્યા ભાઈ. એને અલગ નાખ્યો મામાનું બાઇક લઈને પહોંચી ગયા. બાપો કેમ હવે નાસ્તો લઈ લીધો હોય યુટ્યુબ નાસ્તો લઈને આવી ગયા. પિન્ટુ અમારે નાસ્તો મગાવ્યો હોય. જીતેન મામા આવ્યા છે ગાંધીનગરથી. હેલો મિત્રો તો આપણે બસ બુકિંગ કરાવીને ડાયરેક્ટ સીધા હા ઘરે જ આવતા રહ્યા છીએ. અહીંયા તમે જોઈ લ્યો તમે આપણે આખો થેલો પેક કરી નાખ્યો છે. સીએમ ભાઈ ઉતારે હવે મારા ઘરે આવ્યો મારા દાદા ને બા હે અમારા બા હે મારા દાદા શું કે દાદા વિડિયા કેવા આવે આપણા ઘણા આવે ફ્લોવર ઘણા થઈ ગયા શું થઈ ગયા ફ્લોવર ફોલોવર. તમને શું લાગે આપણો ચેનલ હાલશે કે નહીં હાલે? ઘા કરે ચકાચક આવશે ભલે આમ થોડોક ટાઈમ લાગે આમ થોડુંક એમાં કાંઈક સાહિત્ય મૂકવું તો સાહિત્ય મૂકશું. જ્યાં જ્યાં એના વિશે જરાક મૂકજો. આબુ અંબાજી જવાનું અહીંયા બ્લોગ ઉતારીશું. હા એના વિશે બધું મુકાય પૂછીને શું કે બા વિડીયો જોયો અમારા? હા કેનો વિડિયો તમારો તમારો વિડીયો આવશે હવે બ્લોગમાં. ઓલી વીજળી જોવો એમાં આવશે. સીએમ ભાઈ આવી ગયા
મારું ઘર તમને બતાડી દઉં. આ મારું ઘર ના હમણાં એક જુનાગઢ ગયો અને નાનો ત્યારે દ્વારકા ગયો તો હા નહીં દાદા? આ તો દ્વારકાનું હોય છે. તું આ ઠેલો ટીંગાડ્યો હોય છે ને હું ઘરની બહાર જ નથી નીકળ્યો કોઈ દી. હાઈલો જાતો હોય. સોમવાર તો આવતા મિત્રો હવે તમને આપણે જવાનું એ દીવ. આપણે કાલે બેવાનું, કાલે જવાનું કે ક્યાં જવાનું? દીવ જાવું હે? આજે સવારે વહેલા ક્યાંથી જવાનું. જવાના? એમ તો મારા વતી એક જ નારિયેળ વધે છે. દીવમાં નારિયેળ માતાજી નથી? દીવમાં ક્યાં માતાજી? અહીંયા કોણ હોય? અહીંયા તો આ બોમ્બમાંથી કિલ્લા આવ્યા મેં બધા. કીધું દર્શન કરવા જાતો. કાંઈ દર્શન કરવાનો તો છે જ નહીં મનમાં. ફરવાનો જ છે કા? ફરવાનું જ છે. તે આપણે કોણ જાય? દીવ જવાના ઈ. ભગવાનને કોઈ પગે લાગે હવે તમને મળી બીજા વ્લોગમાં. ત્યાં લગી બાય મિત્રો. બાય. કરવાનું